નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે જે ચેપ્ટર નંબર 9ની અંદર આપણો જે લેક્ચર નંબર 3માં આજે આપણે મત્સ્ય ઉદ્યોગ વિશે જોવાનું છે. ઓકે, સૌથી પહેલું કે મત્સ્ય ઉદ્યોગ કોને કહેવાય? ફિશરીઝ જે કહીએ, નોર્મલી જે કવચયુક્ત જલીય અપૃષ્ઠવંશી સજીવો હોય. કેવા? કવચયુક્ત. કવચયુક્ત જે છે એની અંદર બધા મૃદુકાય પ્રાણીઓ આવે, એમની ઉપર જ કવચ હોય. ઓકે, બીજા અન્ય જલીય પ્રાણીઓ હોય, પછી કોઈ સંધિપાત સમુદાયના હોય કે બીજા ગમે તે હોય. ઓકે, એમને પકડવા, એમની સાથે પ્રક્રિયા કરવા કે એનું વેચાણ કરવાની આખી પ્રોસેસ છે એને મત્સ્ય ઉદ્યોગ કહેવામાં આવશે. એટલે મત્સ્ય ઉદ્યોગ છે એની અંદર ખાલી માછલીઓ નહીં, પણ જે પણ દરિયાઈ જીવો છે જેનું કંઈક મહત્ત્વ છે. ઓકે, એ માછલી સિવાયના પછી ગમે તે હોય, એ બધા સજીવોને પકડવા, એની સાથેની પ્રોસેસ કરવામાં આવે અને પછી એનું સેલિંગ કરવામાં આવે. આ બધી પ્રોસેસને નોર્મલી મત્સ્ય ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બધુંનું સમન્વય છે. ઓકે, હવે બીજા ખાસ કરીને ઝીંગા હોય, કરચલા હોય, લોબસ્ટર છે. ઓકે, જેને સાંઢો કહેવાય. હવે તમારે એ ગોતી લાવવાનું છે કે આ ઝીંગા છે, કરચલા છે, લોબસ્ટર છે, એ કયા સમુદાયના પ્રાણીઓ છે. આપણે એ ભણાવેલું છે. છીપ છે, ખાદ છીપ. ઓકે, એ બધાનો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય છે. ઓકે, હવે માછલીઓની વાત કરવામાં આવે તો માછલીઓ બે પ્રકારની હોઈ શકે, મીઠા પાણીની અને દરિયાઈ માછલી પણ હોય છે. ઓકે, હવે મીઠા પાણીમાં ફ્રેશ વોટરની અંદર જે માછલીઓ ખાસ કરીને રોહુ છે, કટલા છે અને મૃગલ. ઓકે, જે સામાન્ય તળાવની માછલી છે અને મૃગલ તરીકે ઓળખવામાં આવે છે, કોમન કાર્પ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, તો આપણે મત્સ્યમાં બે ભાગ પડતા હતા, અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય. ઓકે, તો જે પણ કાસ્થિ મત્સ્ય જે છે એ દરિયાઈ હોય. કેવી હોય? દરિયાઈ, એટલે ખારા પાણીમાં જોવા મળે છે. અસ્થિ મત્સ્ય જે છે ખારા પાણીમાં પણ જોવા મળે છે અને મીઠા પાણીમાં પણ જોવા મળે છે. તો આ મીઠા પાણીવાળી હશે એ અસ્થિ મત્સ્ય હશે. કઈ હશે? એના ઉપરથી તમારે થોડું આઈડિયા આવી જાય. ઓકે, તો આ ખાસ યાદ રાખવાના છે. રોહુ, કટલા અને મૃગલ, આ ઉદાહરણો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. એક્ઝામ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નીટની અંદર આ પૂછાય છે. દરિયાઈ પાણીની માછલીઓ છે એની અંદર હિલ્સા, સાર્ડિન, મેકેરલ અને પ્રોમ્ફેટ. હિલ્સા, સાર્ડિન, મેકેરલ અને પ્રોમ્ફેટ, આ બધી દરિયાઈ માછલીઓ છે. નોર્મલી એનો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય છે. ઓકે, હવે આપણે એક વસ્તુ સમજીએ કે જલ સંવર્ધન અને મત્સ્ય સંવર્ધન. જલ સંવર્ધન એટલે એક્વાકલ્ચર ના પિસ્કી કલ્ચર. મત્સ્ય એટલે પીસીસ કહેવાય એને, એટલે એના ઉપર પીસી કલ્ચર છે. ઓકે, મત્સ્ય સંવર્ધનમાં ખાલી માછલીઓને જ રાખવામાં આવે. મત્સ્ય સંવર્ધનમાં ખાલી કોનું સંવર્ધન કરવામાં આવે? માછલીને. ઓકે, જલ સંવર્ધનમાં માછલી પણ હોય, બીજા બધા જ જે પણ બધા જ પાણીમાંના સજીવો જે છે. ઓકે, બધાનું સંવર્ધન કરો તો એ પછી એને શું કહેવામાં આવે? એક્વાકલ્ચર કહેવામાં આવે. શું કહેવામાં આવે? એક્વાકલ્ચર. ઓકે, તો તફાવત તમારે ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, તો નીલ ક્રાંતિ કોને કહેવામાં આવશે? આ બ્લુ રિવોલ્યુશન કહેવાય. શું કહેવાય? બ્લુ રિવોલ્યુશન. ઓકે, દરિયો કેવો હોય? બ્લુ કલરનો હોય. હવે એની અંદરથી આ બધી પ્રોસેસ થતી હોય, એના ઉપરથી ઘણા બધા લોકો જે છે એમનું જીવન ચાલતું હોય. ઓકે, કે માછલીઓને પકડવું, એની પ્રોસેસ કરવી, એનું સેલિંગ કરવું. બરાબર, ઘણા બધા લોકો જે છે એનું જીવન એના ઉપર છે. તો પહેલાં કરતાં આ જે બિઝનેસ જે છે ઇકોનોમિકલી એમને ખૂબ જ મદદ કરે છે.
તો પહેલાં એટલું બધું નહોતું, પણ હવે જે બધું એમાં ફેરફારો થયા અને પ્રોસેસ કરવાની મેથડમાં, તો એ બધું નીલ ક્રાંતિ કહેવાય. શું કહેવાય? નીલ ક્રાંતિ, બ્લુ રિવોલ્યુશન કહેવામાં આવે છે. ઓકે, જેમ આપણે દૂધ હોય, બરાબર, પહેલાં જે દૂધ અને એમાંથી ઉત્પાદન બહુ જ ઓછું થતું, પણ હવે દૂધનું ઉત્પાદન વધ્યું, એની વેરાયટીઓનું પ્રમાણ વધ્યું, એમાંથી જે અલગ અલગ પ્રોડક્ટ, તો એ વ્હાઇટ રિવોલ્યુશન કહેવાય. શું કહેવાય? વ્હાઇટ રિવોલ્યુશન, શ્વેત ક્રાંતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જેમ એગ્રીકલ્ચર ફિલ્ડમાં નવા નવા સુધારા થયા, એને ગ્રીન રિવોલ્યુશન કહેવાય. એમ અહીંયા બ્લુ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દરિયાનો કલર કેવો? બ્લુ, એના ઉપરથી આ નામ આપવામાં આવ્યું છે. ઓકે, હવે માછલીઓ જે છે, બરાબર છે, એનો ખોરાક તરીકે મોસ્ટલી વધારે ઉપયોગ થતો હોય છે. ઓકે, તો મેઇનલી જે પણ માછલીઓ હોય એમાં એક અગત્યની ખાસિયત એ છે કે આમાં પ્રોટીન પ્રમાણ જે છે એ વધારે હોય અને એમાં ચરબીનું પ્રમાણ જે છે એ ઓછું હોય, બરાબર. એટલે એ સરળતાથી પાચન થાય છે, સરળતાથી એનું પાચન થાય છે, એટલે ખોરાક તરીકે વધારે ઉપયોગ થાય છે. ઓકે, પછી એનાથી એલર્જી થતી, એલર્જીક રિએક્શન માછલીઓ ખાવાથી બહુ જ ઓછું થાય છે. ઓકે, બીજું કે માછલીઓ હોય એના જે કોડ લીવર ઓઇલ હોય, બરાબર છે, તો એના કોડ લીવર ઓઇલ હોય એની અંદરથી ખાસ કરીને જે માછલીઓ એમાંથી વિટામિન એ વધારે મળે, વિટામિન ડી છે, આયોડીન છે, આ બધાનું પ્રમાણ કેવું હોય? વધુ હોય. એટલે ફિશ એ જે છે એઝ અ ફૂડની અંદર હોય તો આ બધું આપણને સરળતાથી મળે છે. તો આ બધાની ઉણપ બહુ ઓછી સર્જાય. ઓકે, અને મોટે ભાગે જે માછલીઓ જે છે વર્લ્ડ વાઇડ અને આપણા ઇન્ડિયાની અંદર પણ એનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. બાકીના અમુક જે છે કે જે ભાઈ આ ઝીંગા છે, કરચલા છે, ક્યાંક ને ક્યાંક એ બધું ફૂડની અંદર યુઝ કરવાથી એલર્જીક રિએક્શન થાય છે. ઓકે, પણ પ્રોટીનનો સોર્સ વધારે છે. તમને ખ્યાલ છે વિટામિન એ અને ડી, તમને ખ્યાલ નોર્મલી જે વિટામિન એ હોય, ડી હોય, ઈ અને કે, આ બધા ચરબી દ્રાવ્ય વિટામિન છે. તો આ જે કોડ લીવર ઓઇલમાંથી મળે માછલીઓનો, કોડ લીવર ઓઇલ હોય, શાર્ક લીવર ઓઇલ હોય, એમાંથી એ નીકાળતા હોય છે. તો ઓઇલ હોય એટલે ફેટ કહેવાય, અને આ ચરબી દ્રાવ્ય વિટામિનો છે. કેવા છે? ચરબી દ્રાવ્ય વિટામિન. બીજું, આની અંદર એક્ઝામ ઓરિએન્ટેડ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, બીજું અહીંયા એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, ઓમેગા 9 ફેટી એસિડ. ઓમેગા 9 ફેટી એસિડ. ઓકે, હવે ઓમેગા 9 ફેટી એસિડ શું છે? તો ખાસ કરીને દરિયાઈ માછલીઓમાંથી વધારે મળે છે. ઓકે, તો ઓમેગા 9 ફેટી એસિડ જે છે, આપણે ફેટી એસિડ જે છે એમાં બે પ્રકાર હોય, સંતૃપ્ત ફેટી એસિડ ને અસંતૃપ્ત ફેટી એસિડ. ઓકે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ઓકે, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય એમાં શું હોય? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. શું હોય? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય. ઓકે, હવે જેમાં એક કરતાં વધારે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને કહેવાય પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ઓકે, હવે આ ઓમેગા 9 ફેટી એસિડ જે છે, આ ઓમેગા સિસ્ટમ જે છે ફેટી એસિડને નામ આપવાની છે. ઓકે, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. ઓકે, તો એ નોર્મલી આપણે ખોરાકની અંદર પણ કેવા ફેટી એસિડ લેવા જોઈએ? અનસેચ્યુરેટેડ, અસંતૃપ્ત. તો અસંતૃપ્ત લઈએ તો સંતૃપ્તમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, તો આ એકવાર એક્ઝામની અંદર પૂછાયેલો. પણ એમાં શું કે હવે આ વસ્તુ ક્યાંય બુકમાંની અંદર નથી, પણ કોન્સેપ્ટ તો તમારે હોય કે કઈ દરિયાઈ માછલીમાંથી ઓમેગા 9 અસંતૃપ્ત ફેટી એસિડ મળે છે. ઓકે, તો હવે દરિયાઈ હોય એટલે તમને આ માછલીનું નામ યાદ હોય કે નહીં? હિલ્સા, સાર્ડિન, મેક્રલ, પ્રોમ્ફેટ. એટલે તમે ડાયરેક્ટ ધારો કે એમાંથી ગમે તે આપેલું હોય તો તમે લખી શકો છો.
બરાબર. સીધે સીધું ના પૂછે પણ થોડું લોજિકલી આ રીતે પણ એની અંદર પૂછાઈ શકે છે. ઓકે, એટલે મત્સ્ય ઉદ્યોગ જે છે એ આપણા ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં દરિયા કિનારો જે છે એ 1640 કિલોમીટર લાંબો છે. એટલે કે આપણું બાઉન્ડ્રી જે છે દરિયા કિનારે અડતી હોય એ 1640 કિલોમીટર છે. ભારતની સીમા દરિયાને અડતી હોય એવું લગભગ 7500 કિલોમીટર છે. એટલે ઘણા બધા લોકો જે છે એનું જીવન આ મત્સ્ય ઉદ્યોગ ઉપર ચાલતું હોય છે. ઓકે, પછી કૃત્રિમ રીતે બધું ફાર્મિંગ પણ કરવામાં આવતું હોય છે. પણ મેઇન આટલી વસ્તુ તો તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ જે સમય સાથે જે બધા ફેરફારો થયા એને આપણે કહેવામાં આવશે બ્લુ રિવોલ્યુશન, દરિયાઈ ક્ષેત્રે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ નવો ટોપિક, વનસ્પતિ સંવર્ધન. ઓકે, પ્લાન્ટ બ્રીડિંગ ટેકનિક. ઓકે, તો નોર્મલી જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ અન્ન ઉત્પાદન પણ વધારવું જરૂરી છે. પૃથ્વી પર જમીન તો એટલી જ છે, પણ કઈ રીતે જે પાક હોય એની બેસ્ટ વેરાયટી, કોઈ પણ ધાન્ય હોય કે પછી ફળની વેરાયટી હોય કે ગમે તે હોય, ઓકે, તો એવી વેરાયટી તૈયાર કરવી જોઈએ જેથી કરીને એ જે તે પાક હોય એની રોગપ્રતિકારક ક્ષમતા વધુ હોય, એની ઉત્પાદન ક્ષમતા વધારો હોય, એની અંદર પોષક તત્વો હોય જે જરૂરી પ્રોટીન્સ હોય, વિટામિન્સ હોય, ફેટ હોય, એ બધાનું પ્રમાણ, ફાઇબર છે, એ બધું પ્રમાણ એની અંદર વધુ હોવું જોઈએ. તો આમ જોવામાં આવે તો વર્ષોથી આ કૃષિ ક્ષેત્રે બધા સંકરણની પ્રોસેસો થતી આવી છે. એટલે કે જે સારી સારી વેરાયટીઓ હોય એની વચ્ચે શું કરે, સંકરણ કરાવવામાં આવે છે. અત્યારે જે હાજરમાં જેટલી વેરાયટીઓ છે એમાં ઘણી એવી હાઇબ્રિડ વેરાયટીઓ અત્યારે છે કે જેનો આપણા પૂર્વજો દ્વારા એ વેરાયટીઓ તૈયાર કરવામાં આવેલી છે. જેમ કે ઘણી ચોખાની વેરાયટીઓ છે, અરે એ હાઇબ્રિડ વેરાયટીઓ છે. ઘઉંની વેરાયટીઓ હોય તો એવી ઘણી બધી વેરાયટીઓ છે. તો લગભગ હજારો વર્ષો પૂર્વે આ બધી પ્રોસેસો થતી હતી. સંકરણ એટલે કઈ રીતે, જે મેન્ડલે બધા પ્રયોગો કર્યા હતા ને, કૃત્રિમ સંકરણ, બરાબર, એ રીતના પ્રયોગ એમ કે જે પરાગરજનો છંટકાવ કરવો અને આ બધી પ્રોસેસ. જીનેટિક એન્જિનિયર લેવલની વાત નથી કે ભાઈ જનીનો એકમાંથી બીજામાં દાખલ કરવાની જનીનિક પરિવર્તિત વનસ્પતિઓ, ના, એ કોન્સેપ્ટ અહીંયા નથી. ઓકે, જનીન લેવલની વાત અહીંયા કરવાની નથી. આમાં ખાલી વનસ્પતિઓનું સંકરણ કરાવવાનું. શું કરાવવાનું? સંકરણની પ્રોસેસ કરવાની છે. ઓકે, હવે આપણે કોઈ પણ પાક હોય, જેમ ઘઉં હોય, ચોખા હોય, ગમે તે હોય, તો એની એક જની અંદર કેટલી બધી વેરાયટીઓ હોય છે, બરાબર. કોઈની ઉત્પાદન ક્ષમતા વધારે હોય, કોઈની રોગપ્રતિકારકતા વધારે હોય, પણ અમુક વેરાયટી એવી હોય જે બધાનું સમન્વય હોય, એ હાઇબ્રિડ વેરાયટી કહેવાય. શું કહેવાય? હાઇબ્રિડ વેરાયટી. જેમ જેમ સમય વધતો ગયો, હાઇબ્રિડ વેરાયટીઓ જે છે એનું પ્રમાણ પણ શું થયું હતું? વધુ ગયું. કારણ કે પરિસ્થિતિ બદલાતી જાય કે ભાઈ શુષ્કતા સામે રક્ષણ, ઠંડી સામે રક્ષણ આપી શકે એવી વનસ્પતિ હોવી જોઈએ, વધારે ટેમ્પરેચર ખમી શકે એવી વનસ્પતિ હોવી જોઈએ, યોગ્ય જમીનની અંદર એ પણ ઉગી શકે એવી વનસ્પતિ હોવી જોઈએ. ઓકે, તો જેમ જેમ સમય વધતો ગયો એમ નવી નવી વેરાયટીઓ આવતી ગઈ. હવે ધારો કે આપણે કોઈ, તો આ બધું જે ફેરફારો થતા ગયા સમય સાથે એગ્રીકલ્ચર ફિલ્ડમાં, એને આપણે કહેવાય હરિત ક્રાંતિ કહેવાય. શું કહેવાય? હરિત ક્રાંતિ. ઓકે, એટલે કે ગ્રીન રિવોલ્યુશન. શું કહેવામાં આવે? ગ્રીન રિવોલ્યુશન. ઓકે, હવે ધારો કે આપણે કોઈ નવી વેરાયટી તૈયાર કરવી છે પ્લાન્ટની, વનસ્પતિની. ઓકે, તો આપણે ફોર એક્ઝામ્પલ કંઈક જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત કોઈ જાતિ તૈયાર કરવી છે. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી
પાક સંવર્ધિત કોઈ જાતિ તૈયાર કરવી છે, કોઈ પ્લાન્ટ તૈયાર કરવો છે, બરાબર, તો આપણે એ કઈ રીતે બનાવી શકીએ? તો એક્ઝામ ઓરિએન્ટેડ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, હવે ફોર એક્ઝામ્પલ કે કોઈ એક પાક છે, એની અંદર એક જાતિ એવી છે જેની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ વધારે છે, બરાબર, પરંતુ એની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી છે. હવે એ જ જાતિની અંદર બીજી કોઈ એક વેરાયટીઓ છે કે જેની ઉત્પાદક ક્ષમતા તો ઓછી છે પણ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તો આપણે શું કરવું? એનું ક્રોસિંગ કરાવવાનું. ઓકે, તો એનાથી આપણે જે નવી જનીનિક ભિન્નતા ધરાવતી વેરાયટી, જે હાઇબ્રિડ વેરાયટી તૈયાર કરીએ કે જેની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોય અને એની ઉત્પાદન ક્ષમતા પણ કેવી હોય? વધારે. તો બસ જનીનિક રીતે ભિન્નતા ધરાવતી આપણે પાક સંવર્ધિત જાત જે છે કઈ રીતના તૈયાર કરીશ? તો એના ટોટલ 5 સ્ટેપ છે. ઓકે, સૌથી પહેલાં આપણે સ્ટેપ લખી દઈએ. ઓકે, કે 5 સ્ટેપ કયા છે? સૌથી પહેલું છે ભિન્નતાનું એકત્રીકરણ. બરાબર, ધારો કે આપણે કોઈ વેરાયટી તૈયાર કરી છે, સૌથી પહેલું સ્ટેપ આપણું કયું આવે? ભિન્નતાનું એકત્રીકરણ. ઓકે, પછી એનું એનાલિસિસ કરવાનું, મૂલ્યાંકન કરી અને એના પિતૃઓની પસંદગી કરવાની. બીજું સ્ટેપ. ઓકે, ચલો, પછી પસંદ કરેલ પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવાનું. પસંદ કરેલ પિતૃઓનું શું કરવાનું? સંકરણ કરાવવાનું. ઓકે, સંકરણ કરાવો એટલે આપણને એમાંથી વેરાયટી મળશે. એમાંથી આપણે જોવાનું કે ભાઈ ઉચ્ચ પુનઃસંયોજિત કે આપણા લક્ષણો ધરાવતી જે જાત હોય એની પસંદગી કરવાની. ઓકે, એનું સિલેક્શન કરો ને એનું થોડું એનાલિસિસ કરી દેવાનું અને તેનું પરીક્ષણ કરી દેવાનું. ઓકે, ચોથું સ્ટેપ. આ 4 સ્ટેપ પહેલાં આવ્યા, ભિન્નતાનું એકત્રીકરણ. ઓકે, પછી છેલ્લું સ્ટેપ આવશે નવી જાતિનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. બરાબર, હવે આપણને નવી વેરાયટી મળી ગઈ. શું મળી ગઈ? નવી વેરાયટી. એનું પરીક્ષણ કરી દેવાનું, એની મુક્તિ, ફાઇનલ જે આપણે જાતિ હોય એનું પરીક્ષણ કરી દેવાનું, એની મુક્તિ અને એનું પછી વ્યાપારીકરણ કે ભાઈ માર્કેટની અંદર એને રિલીઝ કરી દેવાનું. ઓકે, તો હવે 1 by 1 આપણે આ સ્ટેપ સમજીએ. સૌથી પહેલું સ્ટેપ કયું? ભિન્નતાનું એકત્રીકરણ, મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. ત્રીજું સ્ટેપ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે સંકરણ, ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની. આપણે પહેલાં એક એનો ઓવરવ્યૂ આપી દઈએ કે ધારો કે આપણે કીધું કે ભાઈ આપણે એક નવી વેરાયટી તૈયાર કરવી છે. ઓકે, ધારો કે આપણે કોઈ ઘઉંની નવી વેરાયટી તૈયાર કરવી છે. ઓકે, ચલો, તો આપણે ઘઉંની જેટલી પણ વેરાયટીઓ હશે એનું પહેલી એકત્રીકરણ કરશું કે ભાઈ ઘઉંની આની અંદર ધારો કે 50 થી 100 વેરાયટીઓ છે, બધાનું કલેક્શન કરશું. ઓકે, પહેલું સ્ટેપ કલેક્શન કરી દીધું. પછી આપણે કયા લક્ષણ ઉપર ટાર્ગેટ કરવું છે કે ભાઈ આપણે રોગપ્રતિકારક ક્ષમતા વધારવી છે, એની ઉત્પાદકતા, તો એનું મૂલ્યાંકન કરી અને પિતૃઓની પસંદગી કરી દેવાની. ઓકે, એમાંથી આપણે સિલેક્ટ કર્યા. હવે સિલેક્ટ કરેલ પિતૃઓ વચ્ચે શું કરવાનું? સંકરણ કરાવવાનું. ઓકે, સંકરણ કરાવશો એટલે એમાંથી નવી જાતો મળશે, પ્રોજેની મળશે. પ્રોજેનીમાં આપણે જે લક્ષણ વિશે વિચારતા હતા એ પુનઃસંયોજિત જાત મળી છે કે નહીં એને સિલેક્ટ કરવાની, એનું પણ એનાલિસિસ કરવાનું. પછી એની ઘણી બધી વેરાયટીઓ તૈયાર કરવાની. હવે નવી જાત બની એનું પણ પરીક્ષણ કરવાનું, એની મુક્તિ અને એનું વ્યાપારીકરણની યોગ્ય પ્રોસેસ કરવાની. તો આ રીતના આખી પ્રોસેસ થાય. ઓકે, તો સૌથી પહેલાં જે પહેલું સ્ટેપ છે ભિન્નતાનું એકત્રીકરણ. ઓકે, હવે આપણે તમને 5 સ્ટેપ યાદ રહી ગયા છે. આપણે 1 by 1 એક એક સ્ટેપને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓવરવ્યૂ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે કોઈ નવી વેરાયટી બનાવી છે તો આપણે શું કરશું. ઓકે, ચલો, સૌથી પહેલું ભિન્નતાનું એકત્રીકરણ જે છે તો એ સૌથી પહેલું
સંવર્ધન કાર્યક્રમનો મેઇન આધાર તો આ જ છે. વેરાયટીઓ જ ના હોય તો તમે શું કરો? તો સંવર્ધન જે પ્રોસેસ કરવાની છે એનો મુખ્ય આધાર છે. ઓકે. હવે ઘણીવાર તમને જંગલી જાતિ એવું લખેલું હોય એટલે વાઇલ્ડ સ્પીસીસ કહેવાય. શું કહેવાય? વાઇલ્ડ એટલે પ્રભાવી કહેવાય. શું કહેવાય? પ્રભાવી લક્ષણો એટલે વાઇલ્ડ સ્પીસીસ તમને કહેવાય. ઓકે. હવે આની અંદર તમારે આપણે જે આગળ પોઈન્ટ આપેલા છે એને લખી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે એની અંદર શું કહેવા માગે છે. ઓકે. તો એની અંદર લખ્યું છે કે ઘણા પાકોને, બરાબર છે, એની જનીનિક ભિન્નતા તેમની સંબંધિત જંગલી પ્રજાતિમાંથી મળે છે. ઓકે. આપણને મળશે. ઓકે. હવે આપણને વેરાયટી, ધારો કે ઘઉંની યોગ્ય વેરાયટી ગોતવી છે તો મળશે ક્યાંથી? એની જંગલી પ્રજાતિમાંથી. શેમાંથી? ઓકે. જંગલી એટલે આની જે ઓરિજિનલ વેરાયટી છે, જે હાઇબ્રિડ નથી, ઓરિજિનલ છે. ઓકે. વાઇલ્ડ સ્પીસીસ કહેવાય. શું કહેવાય? વાઇલ્ડ સ્પીસીસ. ઓકે. તો એમાંથી આપણને વેરાયટીઓ આપણે પહેલાં સિલેક્ટ કરવાની. ઓકે. હવે બધી જે વિભિન્ન જે જંગલી જાતો હોય, બરાબર, અથવા એની પ્રજાતિઓ હોય કે બધી એને સંબંધિત જે જાતિઓ હોય, બરાબર, એનો સંગ્રહ કરવાની. જંગલી જે પ્રજાતિઓ હોય કે પછી જાતિઓ હોય કે એને પછી સંવર્ધિત જાતિઓ હોય, બરાબર, એના લક્ષણોનું મૂલ્યાંકન કરવાનું, બરાબર, એનો આપણે સંગ્રહ કરવાનો. શું કરવાનો? હવે ઘણી બધી વેરાયટીઓ મળી, એમાંથી આપણે સિલેક્ટ કરવાની. ઓકે. ચાલો, હવે આપણે શું કરવાનું કે એનો સંગ્રહ કરી દીધો પછી એનું એનાલિસિસ કરી દેવાનું. એનું પરીક્ષણ કહેવાય. શું કહેવાય? પરીક્ષણ. ઓકે. અને વસ્તીમાં એના જે પ્રાકૃતિક જે પ્રાપ્ય જનીનો આધારે એનું અસરકારક વ્યાપકતા ચેક કરવાની. જે પણ આપણે સિલેક્ટ કરીએ પ્લાન્ટ એટલે એની વસ્તીમાં, બરાબર છે, પછી શું કરવાનું કે ભાઈ જે પણ અહીંયા દેખો કે આપણે શું કર્યું કે જે તે વિભિન્ન જંગલી પ્રજાતિઓ હોય, એની જાતિઓ હોય કે પછી સંવર્ધિત જાતિઓ હોય, બરાબર, આપણે જે જોઈએ છે એનું મૂલ્યાંકન કરીએ. શું કર્યું? ઓકે. એવાને કલેક્ટ કર્યા અને એનું પરીક્ષણ કરવામાં. ઓકે. તો આપણે વસ્તીમાં જે નેચરલ છે, પ્રાકૃતિક છે, જનીનિક પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટે આ વસ્તુ કેવી છે? પૂર્વ અપેક્ષિત છે. કેવી છે? ઓકે. એટલે પહેલાં વાઇલ્ડ સ્પીસીસ સિલેક્ટ કરવી પડે. કેવી? વાઇલ્ડ. જે હાઇબ્રિડ ના હોય. કેવી ના હોય? હાઇબ્રિડ. ઓકે. તો આપણને એ વસ્તુ એની અંદરથી મળી જશે. તો હવે આગળ જોઈએ કે કોઈ પાકમાં જોવા મળતી, કોઈ પણ પાક હોય એની અંદર જોવા મળતી આપણે જે બધા જનીનોનો જે સંગ્રહ કરીએ, બરાબર, જનીનોનો સંગ્રહ એટલે એ પછી વનસ્પતિ હોય કે એના બીજ હોય, બરાબર છે. ઓકે. એનો આપણે સંગ્રહ કરીએ, બરાબર, અને એની અંદર જે બધા જ વૈકલ્પિક કારકો હોય, બરાબર, એના સંગ્રહની મદદને શું કહેવાય? જનન રસ સંગ્રહણ કહેવાય. તો કોઈ પણ પાકમાં જોવા મળતા બધા જ જનીનોનો
અથવા બધા વૈકલ્પિક કારકોના સંગ્રહને શું કહેવાય? જનન રસ સંગ્રહ. ધારો કે આપણે શું કરીએ કે ભાઈ કોઈ એક સ્પીસીસ છે પાકની કે જેની અંદર ઉત્પાદક ક્ષમતા વધારે છે, પણ આપણે એને ધારો કે એના બીજનો સંગ્રહ કરે, એનો મતલબ શું થયો? એનો જનન રસનો સંગ્રહ જ કહેવાય. પછી એનો કોઈ જનીનોનો સંગ્રહ કોઈ અલગથી કરવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? અથવા એ પાકને આપણે ઉગાડીએ તો એ પણ એ જનન રસનો શું કહેવાય? સંગ્રહણ કહેવાય. તો જેનું પણ ઉત્પાદકતા ફોર એક્ઝામ્પલ વધારે છે, બરાબર, તો એના બીજનો તમે સંગ્રહ કરો તો એ પણ એક પ્રકારે શું કહેવાય? એના જનન રસનો સંગ્રહણ જ કહેવાય. કારણ કે એ વેરાયટી છે, એના બીજ આપણી જોડે છે, તો એનું DNA આપણા જોડે છે, બરાબર છે. તો આ પહેલું સ્ટેપ છે. તો અલગ અલગ વેરાયટી પસંદ કરવાની, બરાબર, એમાંથી એ બધું આપણે સિલેક્ટ કરવાનું. વાઇલ્ડ સ્પીસીસ. કેવી? વાઇલ્ડ સ્પીસીસ. હવે આપણે આગળ જોઈએ બીજું સ્ટેપ. ઓકે, ચાલો. હવે બીજું સ્ટેપ કયું આવશે? મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. બીજું સ્ટેપ કયું આવશે? મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. ઓકે, તો આપણે શું કરવાનું? જે જનન રસ છે, બરાબર, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કે ભાઈ આપણે એનાલિસિસ બધું કલેક્ટ તો કરી દીધું, પણ હવે એનું જનન રસનું એનું એનાલિસિસ કરવું પડે. ઓકે, જેથી જે આપણા ઈચ્છિત લક્ષણો જે છે, ઓકે, એનો સમન્વય કરતી આપણે વનસ્પતિઓને ઓળખી શકાય. ઓકે, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખો. હવે આપણે આગળ તો ઘણી બધી સિલેક્ટ કરી દીધી, પણ આપણે હવે જે જોઈએ છે એને સિલેક્ટ કરવાની વાત કરવામાં આવે છે. ઓકે, તો આપણે જે પણ પસંદ કરેલ, બરાબર, જે પણ વનસ્પતિઓ છે, બરાબર, એનું બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે, જેથી શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય. ઓકે, હવે ધારો કે શરૂઆતમાં 100 હતી, એમાંથી આપણે ધારો કે 2 સિલેક્ટ કરી છે પિતૃઓની પસંદગી. ઓકે, હવે પહેલાં આમની સંખ્યામાં વધારો કરવાનો. આમની સંખ્યામાં શું કરવાનું? કે આપણે જે સિલેક્ટ કરેલી છે એની સંખ્યામાં વધારો કરવાનો. તો આપણે પેલું ઘણું જનન રસનું એનાલિસિસ કર્યું, બરાબર, સિલેક્ટ કરી. હવે એનું શું કરવાનું? મલ્ટિપ્લિકેશન. એવું નહીં કે પછી જે સિલેક્ટ કરી એટલે 2 જ હોય એનું જ આખી પ્રોસેસ કરવાની. એના ઘણા બધા પિતૃઓ તૈયાર કરવાના. ઓકે, તો આ બીજું સ્ટેપ છે. હવે પિતૃઓ તૈયાર થઈ ગયા બધા. ઓકે, તો હવે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે શું કરી દેવાનું? સંકર. પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવાનું. સ્વફલન નહીં કરાવવાનું. શુદ્ધ જાત મેળવો ત્યાં સુધી તો સ્વફલન કરાવો. પણ હવે શું કર્યું કે ભાઈ આપણે એની અંદર સમજીશું એટલે તમને ખ્યાલ આવશે. જે પણ ઈચ્છિત લક્ષણો જે છે, બરાબર, ઓકે, ફોર એક્ઝામ્પલ એ ભિન્ન પિતૃઓ હશે, બરાબર, આપણે એનું સમન્વય કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં એ જે વનસ્પતિઓ છે એનું આપણે ગુણન કર્યું. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ એક પિતૃ છે જેમાં ઉચ્ચ પ્રોટીન ઉત્પાદકતા છે,
એક પિતૃ એવું છે જેમાં પ્રોટીન ઉત્પાદનની કેપેસિટી કેવી છે? વધારે. બીજો પિતૃ છે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા કેવી છે? વધારે. ઓકે. તો આની નાની વચ્ચે સંકરણ કરાવો. ફોર એક્ઝામ્પલ ઘઉંની એક જાત એવી છે જેમાં એકમાં પ્રોટીન ઉત્પાદન વધારે છે, એક વેરાયટી છે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા. તો આમની વચ્ચે તમે સંકરણ કરાવો તો એ તો પર સંકરણ જ કહેવાય. શું કહેવાય? પર સંકરણ. ઓકે, ચાલો. તો આનાથી જે વેરાયટી તૈયાર થશે એ સંકર જાત તૈયાર થશે, હાઇબ્રિડ વેરાયટી તૈયાર થાય. ઓકે. હવે તમે જો, હવે આ પ્રોસેસ કઈ રીતના કરવાની એ તો તમને ખ્યાલ છે. તમને કદાચ ખ્યાલ હશે કૃત્રિમ સંવર્ધન. ઓકે. પુષ્પ કયું છે એના આધારે સૌથી પહેલાં ઇમેસ્ક્યુલેશનની પ્રોસેસ થશે. સૌથી પહેલાં બેગિંગ કરી દેવું પડે. ઇમેસ્ક્યુલેશનની પ્રોસેસ કરી બાદ ઓકે વ્યંધીકરણ કહેવાય. શું કહેવાય? વ્યંધીકરણ. તો સૌથી પહેલાં વ્યંધીકરણ કરવાનું. વ્યંધીકરણ કર્યા બાદ પછી શું કરવાનું? એના ઉપર બેગિંગ કરી દેવાનું. બેગિંગ કર્યા બાદ, બેગિંગ એટલે કોથળી ચડાવવી. કોથળી ચડાવ્યા બાદ એની અંદર આપણે જ્યારે એનું પરાગાસન ગ્રહણશીલ બને એટલે એના ઉપર પરાગરજનો છંટકાવ કરવાનો. ફરી પાછું બેગિંગ કરી દેવાનું જેથી કરીને પરફલન થાય નહીં. ઓકે. ફોર એક્ઝામ્પલ આને આપણે નર તરીકે પસંદ કર્યો, આને માદા તરીકે પસંદ કર્યો. ઓકે. તો માદા હોય એના પુષ્પ આવે એની પહેલાં એમાં પરાગાસન ગ્રહણશીલ બને, બરાબર. એટલે એમાં શું કરવાનું? સૌથી પહેલાં ધારો કે દ્વિલિંગી પુષ્પ હોય તો એમાંથી પુ કેસરો દૂર કરી દેવાનું એટલે સ્વફલન થાય નહીં કલિકા અવસ્થામાં જ. પછી બેગિંગ કરી દીધી. ઓકે. પછી આનું પરાગાસન ગ્રહણશીલ બને એટલે આમાંથી પરાગરજનો છંટકાવ આની ઉપર કરવાનો. ફરી પાછું બેગિંગ કરી દેવાનું. બેગિંગ કર્યા બાદ એમાં પરફલન ના થાય એનાથી ઓકે પછી જે એમાંથી જે બીજ મળે એને ઉગાડવાના. પછી હાઇબ્રિડ વેરાયટી. હવે દેખો અહીંયા જે આપણને સંતતિઓ મળશે એવું જરૂરી નથી કે બંનેના લક્ષણો હશે. ધારો કે આપણે ઘણા બધાનું સંકરણ કરાવ્યું છે. ધારો કે 1000માં કદાચ 30 થી 40 એવી મળે અથવા તો 1-2 જેવી મળે. ઓકે. તો આપણે એ મળી. ઓકે. ખ્યાલ આવે છે? તો આપણે એને સિલેક્ટ કરવાની, બરાબર. તો પસંદ કરેલ પિતૃ વચ્ચે આપણે પહેલાં શું કરાયું? પર સંકરણ. ઓકે. તો આ રીતના એમાં પ્રોસેસ કરવામાં આવે. હવે ચોથું, હવે આની જે સંતતિઓ મળી, બરાબર, એમાં મળે તો ઘણી બધી, પણ એમાંથી આપણે ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી કરવાની, એનું પરીક્ષણ કરવાનું. એમાં આપણે હમણાં વાત ન કરી કે 1000માંથી ધારો કે 10 થી 20 જ એવી મળે તો એને સિલેક્ટ કરવાની, બરાબર, જે આપણા કામની છે. પુનઃસંયોજિત એટલે મિક્સ લક્ષણો છે. હવે ચોથું સ્ટેપ આવ્યું. કયું આવ્યું? ચોથું સ્ટેપ. ઓકે. ચોથા સ્ટેપમાં શું છે કે ભાઈ ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી કરવી અને તેનું પરીક્ષણ કરવું. ઓકે. હવે જે પણ આપણું સિલેક્શન જે છે એ કેવું હોવું જોઈએ? પસંદગી હંમેશા વૈજ્ઞાનિક ઢબે હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ડાયરેક્ટ છોડને આમ જોઈને અંદાજો મારીને એને સિલેક્ટ નહીં, એનું આખું એનાલિસિસ કરવું પડે, બરાબર છે, કે જે આપણા ઈચ્છિત લક્ષણો ધરાવતા હોય. હવે ધારો કે આપણે જે 1000 હતી, બરાબર, એમાંથી ધારો કે 15 છોડ એવા મળ્યા કે જેમાં આપણે ઈચ્છિત લક્ષણો જોવા મળતા હતા. ઓકે. હવે એ 15 છોડ જે મળે છે એમાં વારંવાર શું કરાવવાનું? સ્વફલન કરાવવાનું. એટલે વારંવાર સ્વફલન કરાવવાથી શું થાય? એમાં સમયુગ્મતાનું પ્રમાણ વધે. શું થાય? સમયુગ્મતાનું પ્રમાણ વધે. એટલે લક્ષણ ફિક્સ થાય. એ જે તે લક્ષણ શું થાય? ફિક્સ થાય. તો આમાં જે આપણે શ્રેષ્ઠ પેઢી હોય, બરાબર, તો આપણે શ્રેષ્ઠ જાત મેળવવા માટે આમાં શું કરાવવું પડે? સ્વફલન કરાવવું પડે, બરાબર છે, અમુક પેઢી સુધી. ઓકે. એનાથી શું થાય? સમયુગ્મતાનું
પ્રમાણ વધે. ઓકે, મેન્ડલે ખબર છે શુદ્ધ જાતો મેળવવા માટે શું કર્યું? વારંવાર સ્વફલન કરાય. શું કરાયું હતું? વારંવાર સ્વફલન કરાયું. એનાથી શું થાય કે ભાઈ વિસંયોજન, બરાબર છે. ઓકે, કે પછી વિશ્લેષણ, કે વિયોજન, આ બધું થાય નહીં. એટલે જ્યારે ગેમેટ ફોર્મેશન થાય, બરાબર, ધારો કે આપણે જે ઓરિજિનલ કેરેક્ટર આ રીતના સેટ કરી દીધો, પછી અમારે ગેમેટ બને એટલે કેપિટલ ટી કેપિટલ બને, એક જ ટાઈપના બને. પણ ધારો કે આ રીતનું હોય તો આમાંથી બે પ્રકારના ગેમેટ બને. વળી પાછા લક્ષણો નવા આવવાની શક્યતાઓ છે, બરાબર છે. તો એવું થાય નહીં. ઓકે, તો વિસંયોજન, વિશ્લેષણને વિયોજન ના થાય એના માટે આપણે વારંવાર શ્રેષ્ઠ જાત જે સિલેક્ટ કરી એનું અમુક પેઢી સુધી સ્વફલન કરાવવું પડે, જેથી સમયુગ્મતાનું પ્રમાણ વધે અને આ બધા પ્રોબ્લેમ થાય નહીં. તો આ ચોથા સ્ટેપમાં કરવાનું. કયા સ્ટેપમાં કરવાનું? ચોથા સ્ટેપમાં. હવે આવશે 5મા નંબરનો સ્ટેપ. ચલો, હવે છેલ્લા નંબરનો ટોપિક જે છે કે ભાઈ એની અંદર કે હવે આપણે જે નવી જાત મળી ગઈ, બરાબર, એનું હવે પરીક્ષણ કરવાનું, એની મુક્તિ અને વ્યાપારીકરણમાં શું ધ્યાન રાખવાનું. તો નવી પસંદ કરેલ જાતિઓના વંશક્રમનું તેમના ઉત્પાદન અને અન્ય ગુણવત્તાસભર પાકની પેદાશો, રોગ પ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આપણે નવી જાત બનાવી, ધારો કે ભાઈ ઉચ્ચ ઉત્પાદકતા માટે, રોગ પ્રતિકારકતા માટે, તો ખરેખર એનું એ લક્ષણ એની અંદર છે કે નહીં એનું એનાલિસિસ કરવું પડે. ઓકે, તો જેના માટે આખે આપણો પ્રયોગ કર્યો છે, નવી જાત તૈયાર કરી, એ લક્ષણ એની અંદર છે કે નહીં એ જોવું પડે. ઓકે, હવે મૂલ્યાંકન માટે, બરાબર, કે યોગ્ય ઉત્પાદન મળે છે કે નહીં, તો એના માટે આપણે જે એનું સંશોધન ક્ષેત્રો એટલે પાક માટે તો શું હોય? ખેતર હોય. એની અંદર ઉગાડવામાં આવશે, એની અંદર યોગ્ય એને ખાતરનું ધ્યાન રાખવામાં આવશે, એની યોગ્ય સિંચાઈ જે છે એની બધી નોંધ રાખવામાં આવશે. ઓકે, કે કેટલું એની અંદર ખાતર આપવું, કેટલું પિયત પાણી આપવું, એ બધાને ધ્યાનમાં રાખી અને આપણું જે નવી વેરાયટી જે છે એને ત્યાં એને ટ્રાયલ કરવામાં આવશે. ઓકે, એમાં સક્સેસફુલ જાય કે ભાઈ બરાબર છે આ રીતે, પછી એનું એનાલિસિસ કરી પછી સૌથી પહેલાં શું ડાયરેક્ટ માર્કેટની અંદર રિલીઝ નહીં કરી દેવાની એ વેરાયટી. એને અમુક ખેડૂતો હોય એના ખેતરમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી એનો ટ્રાયલ કરવામાં આવે. એટલે 3 ઋતુઓ સુધી ટ્રાયલ થાય એટલે અલગ અલગ આબોહવાકીય પરિસ્થિતિનો એ સામનો કરે. પછી પણ એ જો પાસ થઈ જાય કે હા કે ભાઈ હજુ પણ ઓકે છે, તો પછી તેને અલગ અલગ કૃષિ આબોહવાકીય પરિસ્થિતિમાં એને ઉછેર કરવામાં આવશે. પછી ધારો કે આપણે ઘઉંની નવી વેરાયટી તૈયાર કરી છે, તો અત્યાર સુધી ખેડૂતો જે વેરાયટીનો ઉપયોગ કરતા હતા તો ત્યાંની સ્થાનિક શ્રેષ્ઠ પાક સાથે એની તુલના કરવામાં આવશે. ઓકે, કારણ કે એની કમ્પેરિઝન તો કરવી પડે ને. જો ત્યાંની જે અત્યાર સુધી જે વવાતી શ્રેષ્ઠ જાતિ હોય, બરાબર, એની કમ્પેરિઝનમાં આ કામ ના કરે, આ ધારો કે આની ઉત્પાદકતા વધારે છે પણ પહેલાં જેટલી નથી, તો ખેડૂતો તો એને જ સિલેક્ટ કરવાના ને. ઓકે, તો પહેલાં કરતાં બેસ્ટ વેરાયટી હોવી જોઈએ ક્વોલિટી વાઇઝ, બરાબર છે. તો ત્યારે પછી એને માર્કેટની અંદર રિલીઝ કરવામાં આવશે. તો આ બધું છે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાત. તો એક્ઝામ ઓરિએન્ટેડ પણ એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ જે પાક જે છે એની વેરાયટીઓ માર્કેટની અંદર કઈ આવેલી છે એ બધા વિશે જોવાનું છે. તો આપણો જે પ્લાન્ટ બ્રીડિંગ ટોપિક જે છે હજુ કન્ટિન્યુઅસ છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.